ચૈત્રી નવરાત્રિનો આજે દ્વિતીય દિવસ અને દેવી ભાગવત પ્રમાણે માં ભગવતી અનેક સ્વરૂપો ધારણ કરે એમાં પરમબા પરમેશ્વરીએ હયગ્રીવ રાક્ષસનો વધ કર્યો અને એમાં ભગવતી રાંદલ સ્વરૂપે પણ ઘણા ઘરે પૂજાતી હોય છે. આ પરમબા પરમેશ્વરી જ્યારે પ્રગટ થયા ત્યારે આરાસુરના ડુંગરવાડીમાં અંબા સ્વરૂપે પ્રગટ થયા અને એટલે તો આપણે એ આરાસુરના ડુંગરવાડીમાં અંબાને પ્રણામ કરી જગતના સર્વપ્રથમ દેવી માં ભગવતી અંબાને વંદન કરીએ કે અંબા અભયપદ દાયની માં અંબા અભયપદને દેનારી છે. એવી પરમબા પરમેશ્વરીના ચરણમાં આપણે વંદન કરીએ, નમસ્કાર કરીએ. માના બીજ મંત્રનું સ્મરણ કરવાથી મૂર્ખ માણસ પણ દિવ્ય બને છે, મૂંગો બોલતો થઈ જાય અને મૂર્ખ માણસ વિદ્વાન બની જાય. આ છે માં ભગવતીના પ્રણવ મંત્રની કૃપા. તો જેણે જેણે મંત્રો ધારણ કર્યા એ માં ભગવતી એના ઉપર કલ્યાણ કરે છે. તો દેવી ભાગવતનો આ મહિમા છે. માં ભગવતી અનેક ઘરે અવતાર લેતી હોય એમાં